હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા જે ટૂંક સમયની અંદર આવવા જઈ રહી છે, તો આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા જોઈ શકો છો. અહીંયા શૈક્ષણિક વર્ષ 2024 અને 25 ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિષય તમારો જોઈ શકો છો વાણિજ્ય પત્ર વ્યવહાર સેક્રેટરી પ્રેક્ટિસનું પેપર છે. એટલે આ જે પેપર છે એ કોનું છે? તમારું એસપીસીસીનું પેપર છે. અને વાર્ષિક પરીક્ષાનું તમે જોઈ શકો છો નમૂનાનું પ્રશ્નપત્ર. તો આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષાનું જે નમૂનાનું પ્રશ્નપત્ર છે, આ નમૂનાનું પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરવાના છીએ. પ્રશ્નપત્ર તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક ઉત્તર માધ્યમિક શાળા બોર્ડ ગાંધીનગર. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર છે. ખાસ તૈયાર કરી લેજો તમારા વાર્ષિક પરીક્ષા માટે, કારણ કે આની અંદરથી બેઠા પ્રશ્નો તમારા વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. વિડીયોને સ્કીપ કર્યા વગર શાંતિથી વિડીયો જોવાનું ચાલુ રાખજો. મારો વિડીયો તમને હેલ્પફુલ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયો તમારા જે ફ્રેન્ડ છે, તમારા જે મિત્રો છે એમના સુધી શેર કરવાનો રહેશે. ચલો હવે આપણે ફટાફટ, તમારો સમય વધારે નથી લેવો, આપણે આવતા રહીશું તમારા વિભાગ એની અંદર. ચલો વિભાગ એની અંદર અહીંયા તમે જોઈ શકો છો વિભાગ એની અંદર સૂચના છે કે નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 1 થી 16 આપેલા છે અને એમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. દરેકનો 1 ગુણ છે અને વિભાગ એના તમારા 16 ગુણ છે. તમને ખબર છે કે તમારા જેટલા પણ 11 કોમર્સમાં સબ્જેક્ટ છે, આ દરેક સબ્જેક્ટની અંદર વિભાગ એ આપણો નવી પેટર્ન જે 2025 એના મુજબ વિભાગ એ તમારો 16 માર્કનો રહેશે. ચલો એમાં છે તમારો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1માં કીધું છે માહિતી સંચાર પ્રક્રિયાની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય છે? માહિતી સંચાર પ્રક્રિયાની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય છે? તો જવાબ આવશે પ્રતિભાવ. શું આવશે? પ્રતિભાવ. પ્રતિભાવ દ્વારા માહિતી સંચારની જે પ્રક્રિયા છે એની સફળતાનો જે મુદ્દો છે એના ઉપરથી નક્કી કરી શકાય છે. ચલો આગળ જાઉં છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. એક મિત્ર પોતાની નવી દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે બીજા મિત્રને આમંત્રણ આપતો પત્ર લખે છે. આ પત્ર કયા પ્રકારનો છે? કોઈ એક મિત્ર છે, એને નવી દુકાન બનાવી હતી અને નવી દુકાનનું ઉદ્ઘાટન હતું, તો એને શું કર્યું? એનો બીજો મિત્ર કોઈ હતો, એને એનું આમંત્રણ આપતો પત્ર લખ્યો છે. તેમ કે આ પત્ર કયા પ્રકારનો છે? તો આ પત્ર છે અનૌપચારિક પત્ર. કેવો છે? અનૌપચારિક પત્ર. ચલો આગળ જવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3માં કીધું છે વાણિજ્યિક પત્રના કાગળ સામાન્ય રીતે કઈ સાઇઝનો હોય છે? જે વાણિજ્યિક પત્ર લખાય છે, આ વાણિજ્યિક પત્રની અંદર જે કાગળનો ઉપયોગ કરવામાં આવે છે, આ કાગળની સાઇઝ કયા પ્રકારની હોઈ શકે છે? તો કાગળની તમારી સાઇઝ હોય છે A4 સાઇઝ. કઈ સાઇઝ? A4 સાઇઝ. અને આમ જનરલી કોઈ પણ જે કોમ્પ્યુટરની અંદર જે પેજનો ઉપયોગ થાય છે, મોસ્ટ ઓફ તમારે A4 સાઇઝના જે પેજ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો આગળ જવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4ની અંદર વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? વાણિજ્યિક પત્ર છે, આ વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? તો તમારો જે પ્રશ્ન નંબર 4 છે એમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આંતરિક સરનામું. વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે આંતરિક સરનામું. ચલો આગળ જવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5માં કીધું છે શાળાના રિનોવેશન કરવાનું છે. શાળાનું શું કરવાનું છે? રિનોવેશન કરવાનું છે. રિનોવેશન એટલે દાખલા તરીકે કોઈ નાનું મોટું કામકાજ હોય, આ કામકાજને જૂનું થઈ ગયું તેને નવું કરવું પડે, કલરકામ જૂનો થઈ ગયો તો નવું કરવું પડે, તો શાળાની અંદર કંઈક આવું રિનોવેશનનું કામ કરવાનું છે. ફર્નિચરની ખરીદી માટે ફર્નિચરના વેપારી પાસેથી ભાવ મંગાવવામાં આવે છે, તો તેને શું કહેવાય? ફર્નિચર શાળામાં જૂનું થઈ ગયું હતું તો હવે નવું ફર્નિચર નાખવાનું છે, તો એનો ભાવ કોઈ વેપારી પાસેથી મંગાવવાનો છે, તો એને શું કહેવામાં આવે છે? તો પ્રશ્ન નંબર 5માં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ, પ્રાઇસ લિસ્ટ. તમને ખબર છે કોઈ પણ જગ્યાએથી તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય તો તમારે એનું પ્રાઇસ લિસ્ટ મંગાવવું પડે. શું મંગાવવું પડે? પ્રાઇસ લિસ્ટ મંગાવવું પડે. ચલો આગળ જવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6ની અંદર વાણિજ્યિક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો કેવા પ્રકારના ગણાય? શું કહે છે? ઓર્ડર આપતા પત્રો કેવા પ્રકારના ગણાય? તો જવાબ આવશે તમારો માલ સામાન મેળવવાની વિનંતી કરતા પત્રો. શું આવશે? માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. ચલો નેક્સ્ટ આગળ જવું છે. ક્વેશ્ચન નંબર 7ની અંદર ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનાર વચ્ચેનો કેવો કરાર છે? ઓર્ડર આપતો પત્ર છે, આ ખરીદનાર અને વેચનાર વચ્ચેનો કેવા પ્રકારનો કરાર છે? તો ઓપ્શન નંબર તમારો જે આવશે લેખિત કરાર. ઓર્ડર આપતો જે
પત્ર છે આ ખરીદનાર અને વેચનાર વચ્ચે કેવો કરાર કરવામાં આવે છે? તો લેખિત કરાર કરવામાં આવે છે. કયો કરાર? લેખિત કરાર. ચમ? કારણ કે બોલીને કોઈ ફરી ના જાય એટલા માટે લેખિત કરાર કરવો બહુ જરૂરી છે, કારણ કે લખેલી વસ્તુ લોંગ ટાઈમ સુધી વંચાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8ની અંદર જવું છે. ફરિયાદ પત્રની ભાષા કેવી ના હોવી જોઈએ? શું કીધું છે? ફરિયાદ પત્રની ભાષા કેવી ના હોવી જોઈએ? તો ગુસ્સાવાળી ના હોવી જોઈએ. હાય હાય બાપ રે. ઓકે, તમે જ્યારે પણ કોઈ ફરિયાદ કોઈને કરો છો તો ફરિયાદની અંદર પત્ર લખો છો તો એની અંદર કેવી ભાષા ના હોવી જોઈએ? ગુસ્સાવાળી ભાષા ના હોવી જોઈએ ભૈયા. જો ગુસ્સો કરીને તમે પત્ર લખવા બેસો તો સામેવાળો શું કરશે? તમારા પત્રનો જે જવાબ છે એ જવાબ પોઝિટિવ નહીં આપે. હા, તમે એને સરળ ભાષાની અંદર લખો, વિવેકી લખો અને સ્પષ્ટ લખો તો 100% એની જે લાગણી છે એને લાગણીને દુભાય. ઓકે, પણ તમારે ફરિયાદ કરવી છે અને ફરિયાદની અંદર તમે ગુસ્સાવાળી ભાષાનો ઉપયોગ કરશો તો એ માન્ય છે નહીં. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9ની અંદર જવું છે. વિભાગીય સેક્રેટરીની નિમણૂક, શું કહેતું છે? વિભાગીય સેક્રેટરી તરીકેની નિમણૂક કોની કરવામાં આવે છે? વિભાગીય સેક્રેટરીની અંદર કોની નિમણૂક કરવામાં આવે છે? તો 9માની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સનદ અધિકારી. શું આવશે? સનદ અધિકારી. ચલો આગળ જવું છે ક્વેશ્ચન નંબર 10ની અંદર. સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ શકે? સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ શકે? તો જવાબમાં આવશે જીવંત વ્યક્તિ. કયો વ્યક્તિ? જીવંત વ્યક્તિ. જે વ્યક્તિ જીવંતની અંદર હશે, જે વ્યક્તિ હયાત હશે એ વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવશે. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર જવું છે આગળ 11ની અંદર. વૈચારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવે છે? તો વૈચારિક જે ખ્યાલ હોય છે એની શક્યતા તપાસવી હોય તો કોના દ્વારા તપાસવામાં આવે છે? તો જવાબ આવશે નિષ્ણાતો દ્વારા. જે નિષ્ણાતો છે કે જેની જોડે કંઈ જ્ઞાન છે, જેની જોડે કંઈ ટેલેન્ટ છે, જેની જોડે કંઈ આવડત છે, સમજો, આ નિષ્ણાતો દ્વારા વૈચારિક જે ખ્યાલ છે એની શક્યતાઓ તપાસવામાં આવે છે. નેક્સ્ટ ચલો આગળ જવું છે ક્વેશ્ચન નંબર 12ની અંદર. આવેદનપત્રના સંદર્ભમાં નીચેની કઈ બાબત સાચી નથી? તો જે જવાબ નંબર 12ની અંદર મૂડીની કલમ કીધું છે, દેહની કલમ કીધું છે, ડિવિડન્ડની કલમ કીધું છે અને જવાબદારીની કલમ કીધું છે. તો જવાબ આવશે તમારો ડિવિડન્ડની કલમ. આવેદનપત્રના સંદર્ભમાં કઈ બાબત સાચી નથી? તો ડિવિડન્ડની જે કલમ છે આ કલમ સાચી નથી. ચલો નેક્સ્ટ જવું છે ક્વેશ્ચન નંબર આગળ 13ની અંદર. કંપનીનો આંતરિક વહીવટ કરવા કયો દસ્તાવેજ છે? કંપનીનો તમારે આંતરિક વહીવટ કરવો હોય તો એના માટે કયો દસ્તાવેજ ઉપયોગમાં લેવામાં આવે છે? તો જવાબ આવશે નિયમનપત્ર. શું આવશે? નિયમનપત્ર. કંપનીના આંતરિક વ્યવહાર માટે નિયમનપત્રના દસ્તાવેજને ધ્યાનમાં લેવામાં આવે છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14ની અંદર. શેર દ્વારા મર્યાદિત કંપની માટે કયું નિયમનપત્ર લાગુ પડે છે? 10 સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. વારંવાર પ્રશ્ન પૂછાય છે. શેર દ્વારા મર્યાદિત કંપની માટે કયું નિયમનપત્ર લાગુ પડે છે? તો 14માની અંદર જવાબ આવશે તમારો ટેબલ F. શું જવાબ આવશે? ટેબલ F. ચલો ક્વેશ્ચન નંબર 15ની અંદર જવું છે. દીવાની જવાબદારીમાં કસૂરવારને કેવી સજા થાય છે? દીવાની જે જવાબદારી છે એની અંદર જે કસૂરવાર છે કે જેને કંઈ ગુનો કર્યો છે એને કેવી સજા થાય છે? તો જવાબ આવે કશું ન થાય. શું? કશું થાય નહીં. દીવાની જવાબદારી અંદર કસૂરવારને કેવી સજા થાય છે? તો જવાબ આવશે એને કશું સજા કરવામાં આવતી નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર તમારો 16 છે અને તમારો વિભાગ એનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન છે. ચલો ક્વેશ્ચનની અંદર શું કીધું છે? કંપનીનો કોઈ જવાબદાર અધિકારી ઇરાદાપૂર્વક વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત કરી જનતાને આર્થિક નુકસાન પહોંચાડે તેના માટે કઈ જોગવાઈ છે? તો જવાબ આવશે દંડ અને કેદ આ બંને હોઈ શકે છે. અગર કોઈ કંપનીનો જવાબદાર કોઈ અધિકારી છે એ ઇરાદાપૂર્વક વિજ્ઞાપનપત્રની અંદર શું કરે છે? ગેરરજૂઆત કરી જાહેર જનતાને આર્થિક નુકસાન પહોંચાડે છે તો યાદ રાખજે એને દંડ પણ કરવામાં આવશે અને એને કેદ પણ કરવામાં આવશે. ઓકે, અથવા દંડ અને કેદ આ બંને પણ હોઈ શકે છે. ઓકે, એને દંડ પણ થઈ શકે, કેદ પણ થઈ શકે અથવા દંડ અને આ કેદ આ બંનેની અંદરથી બંને પણ થઈ શકે છે. ઓકે, તો આ હતું આપણું વિભાગ એનું સોલ્યુશન. હવે નેક્સ્ટ આપણે આવશું વિભાગ બીની અંદર. વિભાગ બીની અંદર જતા પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ મારે તમને કહેવું છે, અગર તમે ધોરણ 11 કોમર્સની અંદર અભ્યાસ કરો છો તો 11 કોમર્સની અંદર આપણા જેટલા પણ વિષય છે આ દરેક વિષયના આપણે નમૂનાના પ્રશ્નપત્રના વિડીયો બનાવેલા છે. તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ખાસ તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. અગર તમારે વાર્ષિક પરીક્ષા
પરીક્ષાની અંદર પહેલી પરીક્ષા બીજી પરીક્ષા કરતાં વધારે રિઝલ્ટ જોતું હોય તો તમે પ્રશ્નપત્રના સોલ્યુશન ઉપર સૌથી વધારે ભાર આપજો. અને અગર કોઈ વિષયની તમે બ્લુપ્રિન્ટ હજી સુધી નથી જોઈ તો 100% તમારે જોઈ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈને તમે બ્લુપ્રિન્ટ જોઈ શકો છો. તો તમને ખબર પડે કે કયા ચેપ્ટરની અંદરથી કેટલો ગુણભાર છે, કયા વિભાગની અંદર કેટલા પ્રશ્નો પૂછાય છે, કયા વિભાગની અંદર કયા ચેપ્ટરની અંદરથી પ્રશ્નો પૂછાય છે. આ દરેકે દરેક વસ્તુ માટે તમારે બ્લુપ્રિન્ટ તૈયાર કરવી પડે. ચલો નેક્સ્ટ જવું છે આગળ આપણે વિભાગ બી ની અંદર. ચલો વિભાગ બી ની અંદર શું કીધું છે જોઈ શકો છો તમે. અહીંયા નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 17 થી 24 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. દરેકનો 1 ગુણ છે. અને જે વિભાગ બી છે આ વિભાગ બી તમારો કેટલા ગુણનો છે તમે જોઈ શકો છો. અહીંયા 8 ગુણનો તમારો વિભાગ બી છે. ઓકે, 8 પ્રશ્નો તમને વિભાગ બીની અંદર આપેલા છે. બહુ સારી બાબત છે, બહુ મજા આવે, કારણ કે એની અંદર 16 MCQ, બીની અંદર 8 પ્રશ્નો છે. તો તમે 24 ગુણ સારામાં સારા લઈ શકો છો પૂરેપૂરા, જો અગર સારી રીતે તૈયારી કરી હોય તો. ચલો પ્રશ્નની અંદર જવું છે હવે. પ્રશ્ન નંબર 17 તમને અહીંયા એક નિશાની આપેલી છે, આ જો પી કરીને આપેલી છે. આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે, કેમ? તમને એવું કીધું આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે અને કેમ? તો આ જે આપેલું છે તમને એ દ્રશ્ય છે. આ માહિતી સંચાર કેવો છે? દ્રશ્ય છે. કારણ દ્રશ્ય કેમ? કારણ કે તમે એને ચિત્રના સ્વરૂપે જોઈ શકો છો અને આ ચિત્રના સ્વરૂપે તમને આપેલ છે, એટલા માટે પ્રશ્ન નંબર 17માં આવશે કે આ દ્રશ્ય છે. આ માહિતી સંચાર કેવા પ્રકારનો દ્રશ્ય છે. બીજું તમને એમ કીધું છે કેમ દ્રશ્ય છે? કારણ કે આ ચિત્રના સ્વરૂપે આપેલ છે. કયા સ્વરૂપે? ચિત્રના સ્વરૂપે આપેલ છે. ચલો નેક્સ્ટ આગળ જાઉં છે ક્વેશ્ચન નંબર 18ની અંદર. શું કીધું છે અહીંયા જોશો તમે, પત્ર વ્યવહાર એટલે શું? તો પત્ર વ્યવહારની વ્યાખ્યા આપેલી છે. ઓકે, તો પત્ર વ્યવહારની વ્યાખ્યા હું બોલું તો ધ્યાન આપજો. પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે, એક સંસ્થાની બીજી સંસ્થા સાથે અથવા વ્યક્તિ અને સંસ્થા સાથે થતી માહિતીની પરસ્પર આપલે એટલે પત્ર વ્યવહાર. કોઈ એક વ્યક્તિ હોય છે, બરાબર છે, તો એક વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ સાથે અથવા એક સંસ્થા કોઈ બીજી સંસ્થા સાથે અથવા વ્યક્તિ અને સંસ્થા સાથે થતી માહિતીની આપલે એટલે પત્ર વ્યવહાર. બે વ્યક્તિઓ વચ્ચે આપલે થાય, બે સંસ્થા વચ્ચે આપલે થાય અથવા વ્યક્તિ અને સંસ્થા આની વચ્ચે કોઈ માહિતીની આપલે કરવામાં આવે છે તો તેને શું કહેવામાં આવશે? તેને પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. તૈયાર કરી નાખજો. ચલો નેક્સ્ટ આગળ જવું છે પ્રશ્ન નંબર 19ની અંદર. ગુજરાતના વેપારીએ પંજાબના વેપારી પાસેથી ઘઉં ખરીદવા માટે પૂછપરછ કરતો પત્ર લખ્યો. ગુજરાતના વેપારીએ શું કર્યું છે? પંજાબના વેપારી સાથે ઘઉં ખરીદવા માટેનો પૂછપરછ આપતો પત્ર લખ્યો છે. પંજાબના વેપારીએ જવાબ આપતો પત્ર લખ્યો પણ તેમાં નાણાં કેટલા સમયમાં ચૂકવવા તેનો ઉલ્લેખ કર્યો નથી. ઉપરથી જે પંજાબનો વેપારી હતો પાછો એને જવાબ આપતો પત્ર લખી દીધો ગુજરાતના વેપારીને, બરાબર છે, પણ નાણાં કેટલા સમયમાં ચૂકવવા એવો ઉલ્લેખ કરેલ નથી. એક વિદ્યાર્થી તરીકે પંજાબના વેપારીને શું સૂચન કરશો? તો હવે તમે એક વિદ્યાર્થી છો. હા સાહેબ અમે વિદ્યાર્થી જ છે ને. ઓકે, ના લખેલું હોત તો અમને ખબર કે અમે વિદ્યાર્થી છે. ઓકે, તો વિદ્યાર્થી તરીકે પંજાબના વેપારીને તમે શું સૂચન કરશો? તો તમારે તમે શું સૂચન કરશો? તો પંજાબનો જે વેપારી છે પંજાબના વેપારીને યોગ્ય સમયમાં જ નાણાં ચૂકવવા સૂચન કરીશું. તો પંજાબના વેપારીને યોગ્ય સમયની અંદર નાણાં ચૂકવવાનું આપણે સૂચન કરીશું. એક વિદ્યાર્થી તરીકે આપણે શું સૂચન કરવું પડે? તો પંજાબના વેપારીને યોગ્ય સમયમાં જ નાણાં ચૂકવવા સૂચન કરીશું. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આગળ 20ની અંદર જવું છે. વેપારીની સફળતા શાના ઉપર નિર્ભર છે? જે વેપારી હોય છે આ વેપારની સફળતા શાના ઉપર નિર્ભર હોય છે? તો વેપારીની સફળતા મહદ અંશે ગ્રાહકના સંતોષ ઉપર નિર્ભર હોય છે. કોના ઉપર? ગ્રાહકોના સંતોષ ઉપર. વેપારીની સફળતા શાના ઉપર નિર્ભર કરે છે? તો વેપારીની સફળતા ગ્રાહકોના સંતોષ ઉપર નિર્ભર કરે છે. ચલો નેક્સ્ટ આગળ જવું છે ક્વેશ્ચન નંબર તમારા 21 ઉપર. ભારતમાં અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વની અંદર છે? ભારતમાં અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? તો ભારતની અંદર અત્યારે 2013નો કંપની ધારો અસ્તિત્વમાં છે. ભારતની અંદર અત્યારે કયો કંપની ધારો? 2013 કંપની ધારો અસ્તિત્વમાં છે. જૂનો કંપની ધારો કીધો હોત તો 1956 આવત, પણ હાલનો કંપની ધારો કીધો છે તો કયો આવશે? 2013. ચલો આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 22ની અંદર. ફોર્મ તમને કીધું છે કયું ફોર્મ? MGT 14 ક્યાં ઉપયોગી છે? આ જે ફોર્મ MGT નામનું આવે છે કઈ જગ્યાએ ઉપયોગી છે? તો કંપની સેક્રેટરીની નિમણૂક માટે આ ફોર્મ જે કીધું છે MGT 14 ઉપયોગી છે. જ્યારે કંપનીનો કોઈ સેક્રેટરી છે તમારે એની નિમણૂક કરવી છે,
કંપનીના સેક્રેટરીની તમારે શું કરવી છે? નિમણૂક કરવી છે. તો કયું ફોર્મ ઉપયોગી છે? તો ફોર્મ MGT 14 ઉપયોગી છે. અગર તમારે કંપનીના સેક્રેટરીની નિમણૂક કરવી છે તો તમારે કયું ફોર્મ ઉપયોગી બનશે? ફોર્મ MGT. ચલો આગળ જવું છે નેક્સ્ટ. ચલો આગળ જવું છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આપણા 23 ઉપર. ચલો શું કીધું છે પ્રશ્ન નંબર 23ની અંદર? પ્રવર્તક કોને કહેવાય? શું કીધું છે? પ્રવર્તક કોને કહેવાય? પ્રવર્તકની તમને વ્યાખ્યા આપેલી છે. તો કંપનીની સ્થાપના કરવાનું જે વ્યક્તિઓ કાર્ય કરે છે તેને પ્રવર્તક કહેવામાં આવે છે. જે વ્યક્તિઓ કંપનીની સ્થાપના કરવાનું કાર્ય કરે છે એને પ્રવર્તક કહેવામાં આવે છે. પ્રવર્તક જે હશે એ કંપનીનું સ્થાપના કરવાનું કાર્ય કરશે અને જે વ્યક્તિઓ કંપનીનું સ્થાપના કરવાનું કાર્ય કરશે એને પ્રવર્તક કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 24 વિભાગ બીનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન છે. મને ખબર છે કે તમે 500 પરથી મારો વિડીયો જોઈ રહ્યા છો, તમારા માથાની અંદર ધોળો પણ આવી જશે. ઓકે, આગળ ચાલો. ક્વેશ્ચન નંબર 24 AIA એન્જિનિયરિંગ લિમિટેડ કેવા પ્રકારની કંપની છે? હવે અહીંયા તમને લિમિટેડ કીધું છે, પાછળ જુઓ AIA એન્જિનિયર કંપની. તમને અગર કોઈ પણ કંપની આલે પાછળ તમને લિમિટેડ શબ્દ આલે તો આ કઈ કંપની છે? તો આ હશે તમારી જાહેર કંપની. કઈ કંપની? જાહેર કંપની. જેની પાછળ લિમિટેડ શબ્દ લાગે એ તમારી જાહેર કંપની, જેની પાછળ પ્રાઇવેટ શબ્દ લાગે પ્રાઇવેટ લિમિટેડ તો એ તમારી પ્રાઇવેટ કંપની થાય. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો વિભાગ સીનું આપણે સોલ્યુશન પૂરું કર્યું છે. હવે નેક્સ્ટ ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ તમારા સીની અંદર. વિભાગ સીની અંદર જોઈ શકો છો તમે અહીંયા નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 25 થી 32 છે. કોઈ પણ 6 પ્રશ્નો છે. ઓકે, 6 પ્રશ્નોનો તમારો ટૂંકમાં ઉત્તર લખવાના. દરેક પ્રશ્નનો 6 ગુણ તમને 2 ગુણ મળવાપાત્ર છે અને 12 ગુણનો વિભાગ છે. એટલે 6 પ્રશ્ન ગુણ્યા 2 એટલે 12 ગુણનો વિભાગ થાય. ઓકે, ચલો પ્રશ્નો તમે જોઈ શકો છો 25, 26, 27, 28, 29 અને 30. દરેકે દરેક પ્રશ્નો મોસ્ટ IMP છે. વાર્ષિક પરીક્ષા આપતા પહેલાં વિદ્યાર્થી મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે આ દરેકે દરેક પ્રશ્નો તમે એકવાર શાંતિથી વાંચી અને તૈયાર કરી લેજો. બેઠે બેઠા પ્રશ્નો તમને વાર્ષિક પરીક્ષામાં જોવા મળશે. ચલો નેક્સ્ટ આગળ જવું છે. તો ક્વેશ્ચન નંબર 31 અને 32. તો આ હતા તમારા વિભાગ સીના પ્રશ્નો. કોઈ પણ 6 પ્રશ્નો તમારે લખવાના છે. દરેક પ્રશ્નના તમને 2 ગુણ મળવાપાત્ર છે. ચલો નેક્સ્ટ આગળ જવું છે વિભાગ ડીની અંદર. વિભાગ ડીની અંદર કીધું છે 33 થી 38 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોનો તમારે જવાબ લખવાના છે. દરેકના 3 ગુણ. એટલે વિભાગ ડીની અંદર તમને 4 પ્રશ્નો લખવાના છે, 3 ગુણ એટલે 4 તરી 12 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 33 તમે આપેલો જોઈ શકો છો. 34 તમે જોઈ શકો છો. મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે અને મોસ્ટ IMP પ્રશ્નો છે. ખાસ તૈયાર કરી લો, ઇગ્નોર ના કરતા ને કે બેઠે બેઠા તમારા પરીક્ષામાં ક્વેશ્ચન તમને જોવા મળશે. ચલો નેક્સ્ટ આગળ જવું છે. આગળ પ્રશ્ન નંબર 35 તમે જોઈ શકો છો. 36, 37 અને 38. તો આ હતા તમારા વિભાગ ડીના પ્રશ્નો. નેક્સ્ટ આપણે જઈશું વિભાગ ઈની અંદર. વિભાગ ઈ તમને આપેલો છે. અહીંયા જોશો નીચે આપેલા પ્રશ્ન નંબર 39 થી 43 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. દરેકના 4 ગુણ છે. તો 4 તરી 12 ગુણનો તમારો વિભાગ ઈ છે. પ્રશ્નો તમને આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો વિભાગ ઈના. પ્રશ્ન નંબર 39, 40, 41, 42 અને 43. તમને અહીંયા આપેલા 5 પ્રશ્નો આપેલા છે. 5ની અંદરથી તમારે 3 પ્રશ્નો લખવાના છે. તમારા મનગમતા દરેકના 4 ગુણ મળવાપાત્ર છે. ચલો નેક્સ્ટ આગળ જવું છે વિભાગ Fની અંદર. બીજું તમારા SPCCનું જે પેપર છે એની અંદર લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે તમારો વિભાગ 1. જોઈ શકો સૂચના 44 થી 49 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. દરેકના 5 ગુણ મળવાપાત્ર છે. 20 ગુણનો વિભાગ છે એટલે 4 × 5 = 20. ઓકે, ચલો તમે પ્રશ્નો જોઈ શકો છો 44, 45, 46, 47 અને 48. આગળ જવું છે નેક્સ્ટ. અને નેક્સ્ટ છે તમને પ્રશ્ન નંબર તમારો જે 48 પર છે અહીંયા આપેલો છે 49. ઓકે, દરેક પ્રશ્નો તમે જોઈ શકો છો અહીંયા તમને આપેલા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું SPCCનું નમૂનાનું જે પ્રશ્નપત્ર હતું વાર્ષિક પરીક્ષા 2025નું સોલ્યુશન. વિડીયો સારો લાગ્યો હોય, હેલ્પફુલ થયો હોય તો કોમેન્ટની અંદર કહેજો. વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા જે મિત્રો છે, લંગોટિયા મિત્રો છે, એમના સુધી આપણી ચેનલને અવશ્ય શેર કરજો. મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત તથાસ્તુ.